અમરેલીના રાજુલામાંથી સામે આવ્યો લવ જિહાદનો કિસ્સો। હિન્દુ યુવતીને ભગાડી ગયો વિધર્મી મુહિસ ફિરાણી। હિન્દુ યુવતી સાથે લગ્ન બાદ જાહેર કર્યો વિડીયો। સુરત જવાનું કહીને નીકળી ગઈ હતી યુવતી। 10 દિવસથી યુવતી ગુમ થતા જાણવાજોગ ફરિયાદ નોંધાઈ છે। અમરેલીના રાજુલામાં લવ જિહાદનો કિસ્સો સામે આવ્યો છે। હિન્દુ યુવતી સાથે લગ્ન બાદ આ વિડીયો સોશિયલ મીડિયામાં જાહેર કર્યો છે। અમારી ઉપર અને મુહિઝની ફેમિલી ઉપર ખોટા કારણ વગર આવેદનપત્ર અને કેસ કરવામાં આવે છે, જે ખોટા જ છે। હું મારી મરજીથી આવી છું, મને કોઈ પણ જાતનું પ્રેશર કરવામાં નથી આવ્યું। અને જો એની ફેમિલી યા મુહિઝને ઉપર કાંઈ બી થયું, મારી ઉપર કાંઈ બી થયું, તો એની જવાબદારી મારી ફેમિલીની રહેશે। કોઈ પણ જાતની મુશ્કેલી આવી, કોઈ પણ જાતની ધમકી દેવામાં આવે છે, તો એ પણ જાતની કોઈ પણ જાતની અમારી ઉપર મુશ્કેલી આવી તો એ બધાની જવાબદારી મારી ફેમિલીની રહેશે। એમાં જેટલા બી સાથીદાર છે, હિન્દુ પરિષદવાળા છે, બજરંગ દળવાળા છે, અથવા અન્ય જે બધા પોલિટિક્સવાળા છે, એ બધાનો સાથ સહકાર મારી ફેમિલીને મળે છે। અને એ બધાની જવાબદારી, અમારી જવાબદારી બધી એ મારી ફેમિલી ઉપર રહેશે જો અમારી ઉપર કાંઈ બી મુશ્કેલી આવી તો। રાજુલા માટે અને હિન્દુ સમાજ માટે ખૂબ શરમજનક છે કે આ ગયા એક અઠવાડિયાની અંદર આપણા હિન્દુ સમાજની 4 દીકરીઓએ લવે જેહાદ કર્યો છે, મુસ્લિમો સાથે લગ્ન કર્યા છે। તો આપણા માટે આ ખૂબ જ શરમજનક વાત છે। ભાઈઓ અને બહેનો બધા માટે, સર્વસ્વ હિન્દુ સમાજ માટે આ શરમજનક વાત છે કે મુસ્લિમો તમારી 4 દીકરીઓને ભગાડીને લઈ જાય છે, ત્યાં સુધી ભલા માણસ તમે સૂતેલા છો। અને ક્યાં છે આ મા બાપ, ક્યાં છે આ જાગૃત જનતા કે જે આવા કિસ્સાઓ બનવા દે છે? 100% દીકરીઓની પાછળ એમના મા બાપ ફરતા નથી, એ ધ્યાન રાખતા નથી, પણ આપણા ઘરમાં શું બને છે એટલી તો આપણને માહિતી હોવી જ જોઈએ। એટલે દરેક મા બાપ આ થોડું ધ્યાન દોરો, દરેક નાગરિક જાગૃત થાવ।